કૃષ્ણ જય માતાજી અખાત્રીજની તમે બધાને ખૂબ 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 શુભકામનાઓ। તો આજે તો ખેડૂતો માટે મોટો દિવસ છે, તો બસ આજે વાડીએ તો જવાનું નહોતું, પ્રસાદી બનાવવાની છે પણ હું સાંજે બનાવીશ। અને અત્યારે હું કરું છું જો અહીંયા કણે સફાઈ। ના જો ફ્રેન્ડ્સ, અમે નવું મકાન બનાવ્યું ને તો ટાઇલ્સવાળા નીચે મસ્ત કામ કરી ગયા છે, ઠીક છે, બહુ મસ્ત કામ કરેલું છે, બટ ઉપર અહીંયા એ લોકોએ શું કર્યું છે કે ઢાળ રહ્યો ને એકદમ આ ખૂણામાં કર્યો છે, અંદરવાળા ખૂણામાં। ક્યાંયથી ઢાળ કરવાનો હતો આ બાજુ બાલ્કનીમાં કરત ને તોય હાલત, બારે તો થઈ જાય તો સારું જ રહે, પણ બાલ્કનીમાં કરત ને તોય હાલત, પરંતુ આ બાજુ ઢાળ નીકળ્યો છે, જેના લીધે અહીંયાથી પાણી આવે ને બધું ત્યાં ખૂણામાં ભેગું થાય। અને અહીંયા સેટી નીચે તો જમા થયેલું જ હોય છે, પોતું કરેલું હોય ને તે છતાંય રહી જાય ને। આજે મેં જ્યારે સેટી હટાવીને ત્યારે મને ખબર પડી કે કેટલું બધું ખરાબ થઈ ગયું છે। સો જો આમ તો ટાઇલ્સનું કામ સૌથી મસ્ત થયું છે, પણ એ લોકોથી એક આ ભૂલ થઈ ગઈ છે, બાકી ફિનિશિંગ સારી છે આમ જોવા જઈએ તો, બટ આ એક ભૂલ થઈ ગઈ છે। તો ઠીક છે, નવું મકાન બનાવીએ તો આ વસ્તુ તો થાય, એકદમ પરફેક્ટ તો કોઈ વસ્તુ ન બને, કાંઈક ને કાંઈક ભૂલ તો નીકળે જ। તો યસ, અમારા મકાનમાં આ ભૂલ નીકળી છે, બટ હવે શું કરીએ, કાંઈ નહીં થઈ શકે, ફરીથી આને ઉખેડીને કાઢી નહીં શકાય, કારણ કે એટલું બધું અત્યારે હાલ ઘડીમાં બજેટ નથી। જ્યારે એમ થશે કે હવે બજેટ છે ને ચેન્જ થઈ શકશે તો કરાવી લેશું, નકા તો પોતું તો થયું જ છે। તો બસ હું અત્યારે આ રૂમ ઝાટકતી હતી, ભલે આજે તહેવારનો દિવસ છે પણ પછી 1-2 દિવસ રહીને વળી વાડીમાં કામ ચાલુ થશે ને તો વળી નહીં થઈ શકે। તો આજે મારા ઘરે ટાઈમ હતો તો મેં વિચાર્યું કે ચાલો આ કામ કરી લઈએ। તો જો બધો સામાન અહીંયા બારે રાખી દીધો છે, અને આ મારું બોર્ડ છે, હું ટ્યુશનમાં યુઝ કરું એ। તો મેં ઝાટકી તો બધું લીધું, બધું પંખો બંખો બધું સાફ થઈ ગયું છે, બાવા બધેથી લેવાઈ ગયા છે, ને હવે પોતું કરીશ। જો ફ્રેન્ડ્સ, અહીંયા સેટીમાં વધારે પડતા કરોડિયા ન થાય ને તો એના માટે હું આ યુઝ કરું છું। આમ તો આ કોકરેચ ન આવે, પરંતુ સેટીની ચારે કોર લગાવી દઈએ ને તો પછી એટલા બધા કરોડિયા નથી થતા, સમજ્યા? તો આ એક મસ્ત અને સારી ટિપ્સ છે। ચાલો ભાઈ, બધી જ સફાઈ પતી ગઈ, મતલબ બધેથી પોતું કરી લીધું મેં, આખું ક્લીન થઈ ગયું, મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું। સેટી પણ આમ હટાવી દીધો, હવે આની અંદર સામાન ગોઠવી લો। હાલો ફ્રેન્ડ્સ, ચાલો, ઘણખરી વસ્તુ તો ગોઠવાઈ ગઈ, સેટીમાં રાખવાની વસ્તુ પણ ગોઠવાઈ ગઈ, હવે આને મારવાનો છે। ચાલો ફ્રેન્ડ્સ, ગાદલું પણ રખાઈ ગયું, અહીંયા વસ્તુ પણ ગોઠવાઈ ગઈ, અને અહીંયા ઘોડામાં પણ વસ્તુ બધી ગોઠવાઈ ગઈ। આ જો અહીંયા કણે આવી ગયા બધા સિંક, ઠીક છે, નીચે લસણ, આ અમારી વાડીનું લસણ છે, વાડીમાં વાવેલું હતું એ, અને આ ડુંગળી લીધેલી છે, અને હજી 10 કિલો ડુંગળી આવવાની છે। તો અમારે ગામડામાં છે ને આ વસ્તુ બહુ હોય, એક તો અમારે આટલા આજુબાજુના ગામોમાં કાંઈ બી એવું વાવેતર થયું હોય, જેમ કે વરિયાળી છે, પછી રાઈ છે, ઠીક છે, ડુંગળી, પછી આવી રીતના લસણ, તો એ બધું અમે આખા વર્ષનું ભેગું લઈ લેતા હોઈએ। તો ગામડામાં રહેવાનો આ એક ફાયદો સારો એવો થાય, કેમ કે લસણનો ઓમ જોવા જાય ને તો ક્યારેક ભાવ 250-300 પણ હોતો હોય છે, પણ ગામડામાં રહેતા હોય ભેગું આવી જાય, આખા વર્ષ હાલે। આ જે લસણ રહ્યું ને એ આખું વર્ષ હાલશે, તો ટેન્શન નથી। તો બસ એને રાખવું એવી જગ્યાએ જોઈએ જેથી ખરાબ ન થાય, ગરમી ન લાગવી પડે, પ્લસમાં ડુંગળીને શું કે આને શું
બાકી વાંધો નહીં આવે. તો બસ મેં આ ગોઠવી દીધું. અને આ સિંગ જે અમારે થતી જ હોય છે, તમે જોઈ જશે વાડીમાં ભૂતળી કરતા જ હોઈએ. તો આ પણ પૂરી થાય ન થાય ત્યાં સુધી બીજું વાવેતર આવી જાય, તો આ પણ 12 મહિનાનું ભેગું વસ્તુ આવી જાય. તો ગામડામાં રહેવાનો આ સૌથી બેસ્ટ ફાયદો છે. તો બસ મારું આ બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે. હવે મને આ સાફ કરવાનું છે. હજી આ કોકી વસ્તુ અંદર રાખવાની રાખી દઈશ અને પછી છત આખી ધોઈ રાખું. કેટલા 9 વાગે હું કામે લાગી છું અને 12:30 તો થઈ પણ ગયા. હજી કમસે કમ અડધો પોણો કલાક થશે. બટ આખો રૂમ સારો એવો ક્લીન થઈ ગયો છે. બાવા બધું લઈ લીધું, બાલ્કની સાફ થઈ ગઈ અને આ બધું સાફ થઈ ગયું. ચાલો ભાઈ, બધું જ સાફ થઈ ગયું. હવે છત ધોવાની હે, પણ એ હું હવે સાંજે ધોઈશ, કારણ કે નીચેના રૂમમાં હજી થોડીક સફાઈ કરવી છે. ચાલો ત્યારે ઉપરના રૂમની સફાઈ કમ્પ્લીટલી પતી ગઈ છે. ઠીક છે, એક જ છત ધોવાની બાકી છે, એ સાંજે ધોઈશ. હવે આ રૂમનો વારો. डेंट चलो अब इसकी सफाई करेंगे. પંખાની હાલત બહુ ખરાબ થઈ છે. હમણાં વાડીમાં ધ્યાન હતું તો ઘરમાં ધ્યાન નથી દેવાનું, તો આજે ઘરમાં ધ્યાન દેવાનું, ઘરનો વારો છે. ચલો સફાઈ સ્ટાર્ટ કરીએ. 1 વાગે છે ફ્રેન્ડ્સ. 1, 9, 10, 11, 12, 1 પૂરેપૂરા 4 કલાક થયા મને ઉપરવાળા રૂમમાં ડિટેલ સફાઈ કરતી. અને હવે આ રૂમનો વારો છે. આ રૂમમાં જો કે ડિટેલમાં સફાઈ નથી કરવાની, ખાલી આ અહીંયા દિવાલીમાંથી જારા સાફ કરવાના છે, એસી સાફ કરવાની છે, આ કબાટ ઉપર પોતું અને નીચેના ફ્લોરની સફાઈ. અને અહીંયા આગળ મારે આ જે સાઈડ બોક્સ છે જે મેં કાઢી રાખ્યા હતા પહેલાં, હવે એ લગાવવાના છે. તો એ કામ છે, બટ એમાંય વાર તો લાગશે જ. સો ચાલો કામને શરૂ કરીએ. કેટલો કચરો હે. થઈ ગયો સાફ ફ્રેન્ડ્સ કચરો. અને સેટિન મેં અહીંયા હટાવી દીધો. બાપરે, બહુ તાકાતની જરૂર પડી આને હટાવવા માટે. અને હવે પાછો રિટર્ન રાખવાનો. આ હું 3જી વાર બોવારું. કેટલો કચરો નીકળ્યો હશે વિચારો. આખો રૂમ સાફ થઈ ગયો. હવે અહીંયા આગળ 2 સાઈડ ડ્રોવર છે એ રાખી દો. ચાલો ભાઈ, થઈ ગયો આ રૂમ સેટ. સફાઈ કરીને મસ્ત મજા આવી જાય. શરીર થાકી રહે પણ મન ફ્રેશ થઈ જાય. એ વાત તો સાચી છે. હા, હવે હું 10 મિનિટનો આરામ કરીશ, પછી વળી પાછો કન્ટિન્યુ કરીશ મારું કામ. ચાલો ભાઈ, ડ્રોવરને સાફ કરીને ગોઠવી દીધા ને જો કેવો લુક આવે છે. હે ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે છે 6:30 અને આમ જોવા જાય ને તો હવે હું ફ્રી થઈ છું, કેમ કે આ બધો આ રૂમ આખો સેટ કર્યો, પછી આ કબાટના 4 ખાના સરખા કરવાના હતા તો એ પણ સરખા કર્યા. બરોબર છે. ઉપરવાળો રૂમ, નીચેવાળો રૂમ અને કબાટ એક આખો. તો આટલું કામ આજે કર્યું. સવારે 9 વાગ્યાની હું ચાલુ થઈ હતી, અત્યારે 6:30 વાગે છે. તો આટલું કામ કર્યું આજે. તો કન્ટિન્યુ કર્યા રાખ્યું છે. બપોરે ખાલી થોડાક બસ ચાય ગાંઠિયા ખાધા, કેમ કે એક વખત જો ફ્લો આવી જાય ને કામ કરવાનો તો એમ થાય ઝપાટે આપણે આ ખતમ કરીએ, પછી કાલે ઉપાધિની. તો એ ચક્કરમાં આજે મેં આખો દિવસ કામ કર્યું. અને આજ મેં તમને કીધું જ છે, કામ એટલું બધું બતાવ્યું નથી, તો એના માટે માફ કરજો. બીજી વાર ક્યારેક એકદમ ડિટેલમાં વિડીયો બનાવીશ તો તમારી સાથે જરૂરથી શેર કરીશ. આજે મેં મારો અનુભવ જ શેર કર્યો છે.
તો યસ, આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂર જણાવજો, કમેન્ટ કરજો. બાકી મારો અવાજ થોડોક બેસેલો લાગતો હશે કારણ કે રજની એલર્જી હે, તો અત્યારથી જ અવાજ થોડોક આમ બેસવા લાગી ગયો છે. પણ કાલે શરદી થશે. રજની એલર્જી હે તો એ તો થાય જ, 2 દિવસ લાગે. એલર્જીની દવા ગોળી ખાઈ લઈશ ને તો બરોબર થઈ જશે. ચાલો ત્યારે હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.